આજે મહાશિવરાત્રી પર્વે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપોદ જગતનાકા પાસે આવેલ હિરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથના દર્શન પૂજન કર્યા। આજે મહાશિવરાત્રી પર્વ છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વાઘોડિયા રોડ જૂના બાપોદ જગતનાકા ખાતે હીરાબા નગર આવેલું છે। અહીં વર્ષ 2016માં હિરેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી અહીં દરેક મહાશિવરાત્રી, સોમવતી અમાસ, શ્રાવણ માસ સહિતના વર્ષ દરમિયાનની શિવરાત્રી પર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજરોજ મહાશિવરાત્રી પર્વે હિરેશ્વર યુવક મંડળના પ્રમુખ કરશનભાઈ રબારી, પૂજાભાઈ, વિક્રમભાઈ, દીપકભાઈ શર્મા, રાજુભાઈ પટેલ, કેશવ રાઠવા સહિતના આગેવાનો દ્વારા અહીં ભાંગ પ્રસાદી, ફળાહાર, મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ મંદિર પરિસરમાં રાત્રે ભજન તથા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં વહેલી સવારથી જ આસ્થાનું ઘોડાપુર જોવા મળ્યું હતું। અહીં શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથની પૂજા દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જી, આજે ક્યાં મંદિર આવેલું છે અને શું કાર્યક્રમ રાખવામાં? આ મંદિર આપણું હીરાબાનગર બાપોદ જગતનાકા વાઘોડિયા રોડ પર આવેલું છે। અમે દર વર્ષે આ શિવરાત્રીનો પ્રોગ્રામ કરીએ છીએ। 2016 થી આ મંદિર છે અને 2016 થી અમે આ પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં સવારે ભાંગ અને બટાકાનું પ્રસાદ હોય છે, સાંજે ભજન કીર્તન રાખીએ છીએ અને હર્ષો ઉલ્લાસથી આ અમે દર વર્ષે શિવરાત્રીનો આ પ્રોગ્રામ કરીએ છીએ। મારું નામ દીપક શર્મા છે અને હું હીરાબાનગરનો રહેવાસી છું। જી, આજે મહાશિવરાત્રી પર્વ છે, ત્યાં આગળ શું મંદિર આવેલું છે અને આજે શું કાર્યક્રમ છે? આપણે હિરેશ્વર મહાદેવ આવેલું છે અને આપણા પ્રમુખ કરશનભાઈ છે, બધા વડીલો છે, દીપકભાઈ છે, રમેશભાઈ જાદવ છે, પછી લાલાભાઈ છે, અમુક આપણે મોટા માણસો દર વર્ષે શિવરાત્રીનો મહોત્સવ સારી રીતે ઉજવે છે। ભાંગ બનાવીએ, પ્રસાદી બનાવીએ, રાતે ભજન કીર્તન કરીએ છીએ। અમે આજે 2016થી આ મંદિર બન્યું, ત્યાંથી અમે દર શિવરાત્રીએ પ્રસાદી, મહાપ્રસાદી અમે આપીએ છીએ। સાંજે શું કાર્યક્રમ? સાંજે ભજન કીર્તનનો કાર્યક્રમ કરીએ છીએ રાત્રે। પરિચય? આપણે ગોસ્વામી ગણપતપુરી, ભગવાનપુરી, રહેવાસી ખડંબા।